નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીમાં સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે નિત્યસમ જોશું. આ નિત્યસમનો આપણે આજે ઉપયોગ કરશું. a - b a + b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ બરાબર, રાઈટ. આ ક્યારે થાય કે જ્યારે પહેલી સંખ્યા અને બીજી સંખ્યા કેવી હશે, આ બંને સંખ્યા સરખી હોય છે. ઓકે, જેમ કે અહીંયા 3 હોય, અહીંયા 3 હોય. પછી માઇનસ તો કે એક ઓછામાં અહીંયા ઓછા 2 હોય ને અહીંયા +2 હોય, ત્યારે આ રીતની સંખ્યાનો ઉપયોગ કરીશું. અહીં બીજું સૂત્ર છે કે x + a x + b બરાબર x નો વર્ગ વત્તા a + b x + ab બરાબર. તો આપણે હવે સૌથી પહેલા દાખલા સ્ટાર્ટ કરીશું, જેથી તમને ખ્યાલ આવશે નિત્યસમનો. પ્રશ્ન નંબર 1, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો. તો પહેલી રકમ છે x + 4 x વત્તા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. ઓકે, તો સૌથી પહેલા x + 4 છે, તો સૌથી પહેલા આપણે લખી નાખશું નિત્યસમનો આ વાળું કોલમ છે તે, કે x નો સૌથી પહેલા શું કરશું, અહીંયા વર્ગ કરી નાખવાનો, પ્લસ સાઇન, પછી a + b માટેનો એક કોલમ બનાવી નાખો, પછી અહીંયા x લખી નાખો, વત્તાનું ચિહ્ન, પછી અહીંયા કેટલા કોલમ બનશે, a નું કોલમ અને b નું કોલમ બરાબર. આ રીતે બધા કૌંસ ગોઠવી દીધા. સૌથી પહેલા કીધું છે x નો વર્ગ, તો સૌથી પહેલા x નો વર્ગ એટલે અહીંયા જુઓ તો x નો વર્ગ એટલે પહેલી સંખ્યા આવી ગઈ, માટે x નો વર્ગ, વત્તાનું ચિહ્ન, a + b a એટલે કઈ સંખ્યા છે આમાં? 4 છે, તો 4 અને b એટલે કેટલી છે? 10, તો 4 વત્તા કેટલા થઈ ગયા અહીંયા? 10 થઈ ગયા. x નો x આપણે લખ્યું, વત્તા a ની સંખ્યા, a એટલે આપણી માટે અહીંયા છે 4 અને b એટલે કેટલા અહીંયા છે વિદ્યાર્થી મિત્રો? 10. આ પહેલી સંખ્યા a કહેવાય અને બીજી સંખ્યા b કહેવાય, રાઈટ. આ પ્રમાણે આપણે ગોઠવી નાખ્યા, x નો વર્ગ વત્તા a + b x + ab. હવે આપણે આનું કરીએ તો શું બન્યું? અહીંયા x નો વર્ગ કૌંસમાંથી છૂટા કરી નાખ્યા, વત્તા 4 + 10, 10 ને 4 કેટલા થઈ જશે અહીંયા? 14, અને આ x છે તો 14x વત્તા 4 × 10, તો કેટલા થશે? 4 × 10 40, માટે જવાબ આવ્યો x નો વર્ગ વત્તા 14x વત્તા 40. દાખલા નંબર બીજો છે કે x + 8 અને x ઓછા કેટલા છે? 10 છે. તો આમાં પણ એ જ રીતે લખશું આપણે. સૌથી પહેલા કૌંસ બનાવી દેવાનો, એક x નો વર્ગ વાળો, પછી a + b વાળો, પછી અહીંયા x નો, અહીંયા a નો ને અહીંયા b નો. ઓકે, આવી રીતે હવે બનાવી નાખવાના, જેથી ખ્યાલ આવે. સૌથી પહેલા શું આવશે તો કે x નો વર્ગ આવશે, વત્તાનું ચિહ્ન, a + b, a એટલે અહીંયા 8 આવશે. ઓકે, b એટલે શું છે? -10 છે, તો અહીંયા માઇનસ, પછી કેટલા લખવાના? 10. x તો આવી ગયો. હવે a ની સંખ્યા કઈ છે? a એટલે 8 છે અને b એટલે શું છે? -10, તો અહીંયા -10 લખી નાખ્યા. ઓકે, ચલો હવે આનું આપણે અવયવ પાડી દાખલો તો શું થાય ગુણાકારનું? તો કે x નો વર્ગ, પછી જો વત્તા ઓછા શું થાય? ઓછા, વત્તા ઓછા શું થાય? ઓછા. 8 માંથી 10 જશે તો કેટલા વધશે? 2, અને x જોડે લઈ લેશું એટલે 2x થઈ જશે. 2x થઈ ગયા. ઓકે, અહીંયા વત્તાની નિશાની રહી ગઈ હતી. ઓકે, 2x. હવે જુઓ કે આપણી પાસે શું છે તો કે 8 દાણ કેટલા થશે? 80. 8 × 10 કેટલા થાય? 80, પણ અહીંયા માઇનસનું ચિહ્ન છે, માટે 80 કેવા આવશે? -80. તો આ બીજાનો જવાબ આવી ગયો, x નો વર્ગ -2x વત્તા 8 × 10 એટલે 80. દાખલા નંબર 3 છે
3x વત્તા 4 3x ઓછા 5. ફરીથી એ જ રીતે કરવાનું. સૌથી પહેલા x ના વર્ગનું કોલમ બનાવવાનું, પછી a વત્તા b નું બનાવવાનું, પાછો x લેવાનું, પછી વત્તાનું ચિહ્ન કરવાનું અને a નું કોલમ બનશે અને b નું. બરાબર, આવી રીતે કૌંસ ગોઠવી દેવાના. સૌથી પહેલા આપણે જુઓ કે x નો વર્ગ એટલે કઈ આવશે? પહેલી સંખ્યા 3x નો વર્ગ આવશે. 3x નો વર્ગ વત્તા a એટલે કેટલા છે આપણી પાસે? અહીંયા છે 4, તો 4. b એટલે કેટલા છે? -5, તો અહીંયા -5 લખી નાખું. x તો લખેલા જ છે. a એટલે કેટલા થશે આપણી પાસે? 4 અને b એટલે કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? -5. ઓકે, ક્લિયર છે? ચલો આગળ જઈએ. 3 નો વર્ગ 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ થઈ જશે. ઓકે, પછી જુઓ વત્તાનું ચિહ્ન છે આપણે અહીંયા. વત્તા ઓછા શું થશે? તો કે ઓછા. અહીંયા જુઓ, અહીંયા આપણે કેટલા વધશે? તો કે અહીંયા વધ્યા 4 માંથી 5 ગયા, અહીંયા 3x આવશે. તો 4 માંથી 5 ગયા એટલે 1, 1 ને 3 હારે ગુણાકાર કરો એટલે કેટલા થઈ જશે? 3x થઈ ગયા. વત્તાનું વત્તા છે, અહીંયા જો 4, અહીંયા વત્તા છે, અહીંયા ઓછા. 4 પંચા કેટલા થશે? 20. વત્તા ઓછા ઓછા, તો ઓછા 20 આવી ગયા. ખબર પડી ગઈ? નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 4 માંથી 5 ગયા એટલે x આવ્યો, એટલે 1 વધ્યો. 1 ગુણ્યા 3 એટલે 3x થઈ ગયું. અહીંયા છે વત્તા ઓછા, તો 4 પંચા 20, તો 9x નો વર્ગ ઓછા 3x ઓછા 20. ચોથો દાખલો છે y નો વર્ગ વત્તા 3/2. કૌંસની અંદર છે y નો વર્ગ માઇનસ 3/2. તો આમાં નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું. નિત્યસમનો કે a માઇનસ b અને a વત્તા b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. બરાબર, આ નિત્યસમનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. કારણ કે અહીંયા જો y નો વર્ગ વત્તા 3/2 છે, y નો વર્ગ ઓછા 3/2 છે, એટલે કે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર. ઓકે, તો સૌથી પહેલા a નો સ્ક્વેર એટલે અહીંયા શું છે? a એટલે આ, તો કે y નો વર્ગ અને આખા કૌંસનો વર્ગ થશે. આખા કૌંસનો વર્ગ માઇનસ 3/2 કેટલી વખત છે? b નો વર્ગ એટલે કે 3/2 કેટલી વખત છે? 2 વખત છે. માટે 3/2 નો પણ શું થશે? આખા કૌંસનો વર્ગ. ઓકે, ખબર પડી ગઈ? ચલો y નો સૌથી પહેલા y લખો. 2 દુ કેટલા થઈ જશે? 4, તો y ની કેટલી ઘાત આવી ગઈ? 4 માઇનસ 3 છે, 3 નો વર્ગ કેટલો થાય? તો કે 9 થશે. 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ કેટલો થશે? 4. તો y ની 4 ઘાત માઇનસ 9/4. આ એનો આન્સર આવી ગયો. પાંચમો દાખલો છે 3 - 2x કૌંસમાં છે 3 વત્તા 2x. તો એમાં પણ આપણે નિત્યસમનો ઉપયોગ કરશું. a માઇનસ b a વત્તા b બરાબર a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ઓકે, સૌથી પહેલા આપણે લખશું કે a નો વર્ગ. a એટલે કઈ સંખ્યા આવશે? તો કે 3 આવશે. 3 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 2 વખત છે. માટે આપણે લખશું કે a એટલે 3 નો વર્ગ આવી ગયો, માઇનસ ની નિશાની. b એટલે કેટલા છે? 2x કેટલી વખત છે? 1 વાર અને 2 વાર, એટલે 2x નો શું થઈ ગયો? અહીંયા વર્ગ થઈ ગયો. રાઈટ? ઓકે, 3 નો વર્ગ કેટલો થશે? તો ખબર જ છે, 3 નો વર્ગ થશે અહીંયા 9. માઇનસ ની નિશાની. 2 દુ કેટલા થશે? 4x નો વર્ગ. માટે આન્સર આવ્યો 9 - 4x નો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 1 પૂરો થશે.
પ્રશ્ન નંબર 2 તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય.